મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈની વાત આ ગામમાં 12,000 ઉપરાંત વોટિંગ થયેલું છે। વિજાપુર તાલુકાનું મોટામાં મોટું ગામના વિશે જો વાત કરીએ તો ગામમાં અંદાજિત 10 વીઘા જમીનમાં તળાવ આવેલું છે। જે ગ્રીન તળાવ વિશે વાત કરીએ તો વસઈમાં આવેલા ગામઠાના તળાવમાં આખા ગામની ગટરનું પાણી પધરાવવામાં આવી રહ્યું છે, જેથી કરીને આ તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે। તળાવની અંદર વેલ હોવાને કારણે તમને ગ્રીન ગાર્ડન જેવું લાગે છે। ગામવાળાનો આક્ષેપ છે કે આ તળાવમાં વેલ તેમજ ગટરના પાણી નાખવાના લીધે ગામની અંદર મચ્છર તેમજ ઝેરી જીવજંતુનો ઉપદ્રવ વધી રહ્યો છે। લેખિત રજૂઆતો કરવા છતાં સરકારી બાબુઓના પેટનું પાણી હલતું નથી। આ તળાવને અડીને આવેલી ગ્રામ પંચાયત છે ને પણ તળાવની દશા દેખાતી નથી। આશ્ચર્યની વાત એ છે કે ક્યારેક ગ્રામ પંચાયતની મુલાકાતે સરકારી અધિકારી નહીં આવતા હોય તેઓને પણ શું આ નહીં દેખાતું હોય? વસઈની જનતા ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે। વધુમાં જો વાત કરીએ તો તળાવની પાળી સંરક્ષણ દિવાલ હમણાં થોડા મહિના પહેલા બનાવવામાં આવી હતી, તે પણ તાજેતરમાં ધોવાઈ ગઈ છે। કારણ આ ગામને ભ્રષ્ટાચારનો બોરિંગ આભળી ગયો છે। ચોમાસાની ઋતુમાં તળાવની સુરક્ષા દિવાલ પડી જતા ગામમાં તળાવની ગટર ગંગા ફરી વળશે, જેને લઈને ગામ ગંદકીથી ખદબદી રહી હોવાની ભીતિ સેવાઈ રહી છે। આરક્ષણ દિવાલ ટૂંક જ સમયમાં તૂટી ગઈ તો દિવાલ કોણે મંજૂરી કરી અને કેટલું બિલ કોણે ચૂકવ્યું? શું આની અંદર મોટો ભ્રષ્ટાચાર થયો લાગે છે? શું તંત્ર આની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે કે તેમને સારું એવું મોટું કોઈ ઇનામ આપશે? વસઈ ગામમાં ગટર નાખવામાં આવી, તમામ ગટરો ગામના તળાવમાં નાખવામાં આવી। પંચાયત ધારા મુજબ ગામનું તળાવ પશુ પક્ષી તેમજ અન્યને પાણી પીવા માટે શુદ્ધ અને ચોખ્ખું રાખવું જોઈએ, જેની જગ્યાએ આ તળાવ તો જોવાલાયક છે। શું આ નગરોળ તંત્ર નિંદ્રામાંથી જાગશે કે પછી ગ્રામજનોને આવી નરકાગાર જિંદગી વિતાવવી પડશે? પાડાના વાકે પખાલીને ડામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મારું નામ નરેન્દ્રસિંહ લક્ષ્મણજી ચાવડા। નરેન્દ્રસિંહ, આ તળાવ વિશે આપનું શું કહેવું છે? આ વસઈ વિજાપુર તાલુકાનું વસઈ ગામનું તળાવ છે, જે ગટર અને ગંદકીનું સામ્રાજ્ય બનાવેલ છે। શું આની અંદર ગટર નાખવામાં આવી છે? હા, આખા ગામની ગટરો આ તળાવમાં નાખવામાં આવી છે। આ તળાવની અંદર ગ્રીન ગાર્ડન દેખાઈ રહ્યું છે, એ વિશે શું કહેશો? એ ગ્રીન ગાર્ડન નથી પણ વેલનું ઉત્પાદન કરેલ છે। આના વિશે કોઈ રજૂઆત કરી છે? કેટલી રજૂઆતો પંચાયતમાં કરવા છતાં અરજીઓ કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નહીં આજ સુધી। આ વેલ અને ગટર ગંગાના હિસાબે શું તકલીફો પડે છે? ગામમાં મચ્છરનો ઉપદ્રવ, જીવજંતુ, ઝેરી જનાવરોનો ઉપદ્રવ થયો છે। શું ગામઠાણનું તળાવ કેવું હોવું જોઈએ? ગામઠાણનું તળાવ સ્વચ્છ પાણી પીવા લાયક હોવું જોઈએ। શું આ તળાવની બાજુમાં જ ગ્રામ પંચાયત આવી છે? તળાવની બાજુમાં 200 ફૂટે ગ્રામ પંચાયત છે। તે છતાં વસઈ ગામના તળાવની કેવી આવી હાલત? હા, હાલત છે, હાલ દેખાય છે એવી। જવાબદાર છે આના પાછળ? અધિકારીઓ, તમારા રાજકીય આગેવાનો? રાજકીય આગેવાનો બધા જવાબદાર। શું થવું જોવાનું? આનો નિકાલ આપવો જોઈએ તાત્કાલિક। આરક્ષણ દિવાલ બનાવવામાં આવી હતી જે પથ્થરની છે, જે વિશે શું હજુ તો 6 મહિના થયા ને દિવાલ તૂટી ગઈ છે। કાલે એક વરસાદ પડે એમાં તો દિવાલ જતી રહી આખી। આજે શું થઈ રહ્યું છે? દિવાલ તૂટી ગઈ, દિવાલ તૂટી જાય તો કચરો નાખવામાં આવી રહ્યો છે। શું નામ આપનું? ચાવડા ઈશ્વરસિંહ પ્રહલાદસિંહ। ઈશ્વરસિંહ, તળાવ વિશે આપનું શું કહેવું છે? આ તળાવ એટલે અમારા ગામનું એક તો પહેલું તો 50 થી 60 વર્ષ પુરાણું તળાવ છે। ગામની અંદર લગભગ અમે નાના હતા ત્યારે જોતા હતા તો અહીંયા શ્રાવણ મહિનામાં જબરજસ્ત મેળો વળાતો, જન્માષ્ટમીનો અને ભાદરવા મહિનામાં, અને આખા ગામના લોકોમાં નાહવા પડતા હતા। એટલું શુદ્ધ પાણી હતું, એટલું તો અમે જોયેલું છે। એના પછી જે બધા સરપંચો ગણો કે જે આયા એ અભણ ગણો, અજ્ઞાન ગણો, કોઈ ટેકનિકલ માઇન્ડ વગરના ગણો, કે જેઓએ ગામની ગટરોનું પાણી પણ અંદર વાળી દીધું। પછી ગામના કોઈ આવડા જોયા નહીં અને જો તો આ સંરક્ષણ દિવાલ બનાવી દીધી, અને એ સંરક્ષણ દિવાલ પણ બુદ્ધિનું પ્રદર્શન કરીને બનાવી, જે પહેલા જ વરસાદની અંદર, સામાન્ય વરસાદની અંદર પણ એ દિવાલ અંદર પડી છે, જેના કારણે વર્ષોથી તળાવમાં વેલ તો સહજ, પાણીનો પ્રવાહ જતો બંધ છે। એકબીજા આગેવાનોની ભલમણશાહી, સગાવાદ બધું જોઈ આગળ પાણીના નિકાલની વ્યવસ્થા પણ જાણી જોઈને બંધ કરી દીધેલ છે, જેના કારણે પાણી ઓવરફ્લો થતો નજીકના ઘરોમાં પણ આ ગટરોનું પાણી રિવર્સ થવાથી ઝેરી જંતુઓ પણ લોકોના ઘરમાં નીકળી હતી। એટલી ભયંકર સમસ્યા પેદા થઈ છે તળાવના કારણે। સંરક્ષણ દિવાલ
કેટલો ટાઈમથી બનાવી? સંરક્ષણ દિવાલ તો હજી 6 મહિના પણ નથી થયા. અમને લાગે ચોંધીમાં પહેલા જ વરસાદમાં ઢળી પડી છે. તો કેટલો ભ્રષ્ટાચાર થયો. ખરેખર સંરક્ષણ દિવાલ આરસીસીમાં હોવી જોઈએ. એની જગ્યાએ આરસીસીના બદલે સામાન્ય પથ્થરમાં બનાવી અને ખાલી બનાવવા ખાતર ફોટો પાડવા માટે બનાવી હોય એવું મને લાગી રહ્યું છે. આજે આપણે તમને એક ગ્રીન ગાર્ડન બતાવવા જઈ રહ્યો છું. જે ગ્રીન ગાર્ડન પાણીમાં બની ગયું. આપ જોઈને પણ આશ્ચર્ય થશે કે આ ગ્રીન ગાર્ડન એટલે કેવું વસઈનું ગ્રીન ગાર્ડન. વસઈનો વિકાસ, રાજકીય આગેવાનોનો વિકાસ, કેવો વિકાસ, અદભુત વિકાસ. એમને ઇનામ આપવું જોઈએ. કેવું ઇનામ આપવું જોઈએ તો આપણે જ બતાવી જોઈએ. હું કેમેરામેનને કહીશ કે તળાવ આપણને બતાવો. જે તળાવની અંદર અઢળક રેલ, ગટર ગંગા, કેમેરામેનને કહીશ કે આ પછી તળાવ બતાવો. જેની અંદર રેલ, ગટર ગંગા જો સામ્રાજ્ય બન્યું છે. નવાઈની વાત તો એ છે કે હમણાં જ આની અંદર સર્વેક્ષણ દિવાલ બનાવવામાં આવી હતી. જે સર્વેક્ષણ દિવાલ પણ 6 મહિના પહેલા બનાવી હતી કે થોડા જ વરસાદની અંદર ધોવાઈ. ખરેખર એન્જિનિયરોને પણ ઇનામ આપવું જોઈએ. ત્યારે એન્જિનિયરે પ્લાન કઈ મંજૂર કરે? આરસીસી દિવાલની જગ્યાએ પથ્થરની દિવાલ બનાવવામાં આવી. તો આ જોઈ રહ્યા છો આ છે વસઈનો વિકાસ. વસઈનો વિકાસ જોઈને ગામ લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. તે છતાં ગામના લોકોનું કહેવું છે કે સરકારી તંત્રનું પાણી પણ આવતું નથી. નવાઈની વાત તો એ છે કે વસઈ ગ્રામ પંચાયત પણ તળાવની કિનારા ઉપર આવી હોવા છતાં અધિકારીઓ આવતા હોય છે, ગામના કોઈ પણ માણસો આવતા હોય શું તેમને આ તળાવ નહીં દેખાતું હોય? શું તેમના નજરમાં નહીં આવી હોય? એન્જિનિયરોએ ગટર લાઈન તો મંજૂર કરી, ઇનપુટ આઉટપુટ જોયા વિના કેવી રીતે ગ્રાન્ટ મંજૂર કરી, કેવી રીતે એમના બિલ મંજૂર કર્યા, એ પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો. આ જે આરસીસીની જગ્યાએ પથ્થરની દિવાલ બનાવવામાં આવી એ દિવાલની અંદર પાયો પણ લેવામાં આવ્યો નથી. જેની અંદર મોટો ભ્રષ્ટાચાર કર્યો. કોણે કર્યો? કોણ કરશે તપાસ? ક્યાં જ્યાં પૈસા? કોણ છે જવાબદાર? આ તમામને જવાબ માંગીએ છે વસઈની જનતા. વસઈની જનતા એવી કહી રહી છે કે અમારા ગામની અંદર અનેક વખત રજૂઆત કરી તે છતાં કોઈ પણ કામ કરવામાં આવતું નથી. તો શું આ છે વસઈનો વિકાસ? વસઈ ગુજરાતમાં નથી, વસઈ મહેસાણા જિલ્લામાં નથી, તો વસઈ ક્યાં છે? વસઈ ક્યાં છે મિત્રો? હવે આપ જ નક્કી કરજો કે આવા નેતાઓ, આવા અધિકારીઓને કેવા ઇનામ આપવા જોઈએ, કેવો એવોર્ડ આપવો જોઈએ. દિવ્યાંગની મહેસાણાથી અનુપ ચાવડા. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.